વિદ્યાર્થી મિત્રો મજામાં? ધોરણ 11 સંસ્કૃત અને સંસ્કૃતમાં આપણે સાહિત્યની અંદર કાલિદાસ ભણવા જઈ રહ્યા છીએ. કાલિદાસની 3 કૃતિઓ છે, જેની અંદર માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાંકુતલમ. તો આપણે પહેલાં તો સામાન્ય રીતે કાલિદાસનો પરિચય ગયા લેક્ચરમાં જોયો હતો. શું હતો પરિચય? તો કે જન્મથી બ્રાહ્મણ હશે અને એના માલધારી કોમે ગોવાળોએ એનો ઉછેર કર્યો હશે. અજ્ઞાની હતો, એક મંત્રી છે, બરાબર છે, વરરુચિ કાત્યાયન. એણે અથવા તો કાત્યાયન કે વરરુચિ કોઈક મંત્રી હતો, એનું નામ હતું. તો એણે બદલો લેવા હાટું કાલિદાસને એક રાજકુંવરી સાથે પરણાવી દીધો. રાજકુંવરી અપમાન કર્યું એટલે કમળ પૂજા ચડાવવા માટે મા કાલી પાસે ગયો. ત્યાં મા કાલી પ્રસન્ન થયા અને વરદાન આપીને બુદ્ધિશાળી બન્યા. હવે ખાલી ઈશ્વરીય શક્તિઓ માતાજી એમ પ્રસન્ન ન થાય ખાલી બલિ ચડાવવાથી. કેમ કે ભાઈ આવી બધી લોકવાયકાઓ છે, અફવાઓ છે, કિવિંદિકાઓ છે, દંતકથાઓ છે. પોતે જ્ઞાની પહેલેથી જ હશે, પોતે કામુક માણસ હતા એ તો દેખાઈ આવે. એના સાહિત્યમાં દરેક જગ્યાએ એની કામુકતા છે, એને વર્ણન કર્યું છે, એ દેખાઈ આવે છે. બીજા નંબરની અંદર વાત કરીએ તો કે કાલિદાસ છે, એનું જે પહેલું નાટક છે એ માલવિકાગ્નિમિત્રમ છે. એને ભાસમાંથી પ્રેરણા મળી કે ભાઈ પ્રથિત યશસા ભાસમ નાટ્યકલા નામ. નાટ્યકલાની અંદર પ્રખ્યાત યશવાળા ભાસ છે. ભાસના નાટકો છે, બહુ પ્રખ્યાત છે, તો મારે પણ નાટકો લખવા છે. એણે 7 કૃતિઓ લખી છે. કાલિદાસનું મૃત્યુ છે શ્રીલંકામાં થયું છે. કુમારદાસને એને ઓલા ચેલેન્જ આપી હતી, તો ઓલી ગણિકાએ એને મારી નાખ્યા. રાજા ભોજનો આશ્રિત હશે અને કાલિદાસ છે ઉજ્જૈનનો નિવાસી હશે. કેમ? અથવા તો ઉજ્જૈનનો નિવાસી હોવાની સાથે સાથે ઉજ્જૈનના રાજાઓ છે એનો પણ તે આશ્રિત હશે. માલવિકાગ્નિમિત્રમની અંદર અગ્નિમિત્ર રાજા જે વિદિશાનો રાજા છે, તો એ વિદિશા છે એ પણ ઉજ્જૈનમાં જ આવે છે. પછી વિક્રમ ઉર્વશીની વાત કરીએ તો વિક્રમ રાજા છે એ ઉજ્જૈનનો જ રાજા છે. અને આ રીતના 2 વાતો કરી છે. અને રાજા ભોજ છે એ પણ કદાચ એ બાજુના જ રાજા હશે. ધારાનગરી ક્યાંની હોય મને ખ્યાલ નથી એક્ઝેક્ટ, પણ એટલે કદાચ એવું બને હોય કે અમુક રાજાઓના દરબારમાં કાલિદાસે શોભા વધારી હોય, પછી રાજાઓ પરિવર્તન થાય અને યોગ્ય માન ન મળે એટલે એ કાલિદાસ છે બીજી સ્થાને જતા રહીએ. કેમ? સારો ઓલો અધિકારી હોય અથવા તો એન્જિનિયર હોય તો એ બીજી કંપનીમાં વહી જાય, એને યોગ્ય માન મળે એટલે. અથવા તો કે ભાઈ હવે નવા અહીંયા કંપનીમાં માલિક આવ્યા છે તો એને અમુક શરતો ન મજા આવતી હોય તો એ બીજી જગ્યાએ વહી જાય. બસ એની જેમ આ કાલિદાસની વાત હતી. 7 કૃતિઓ હતી: ઋતુસહાર, મેઘદૂત, કુમારસંભવ, રઘુવંશમ. મેઘદૂત અને ઋતુસહાર છે એ ખંડકાવ્ય છે અથવા તો પ્રકૃતિ કાવ્ય છે, એ કહી શકાય ગીત કાવ્ય. 6 ઋતુઓની વાત કરી છે. મેઘદૂતની અંદર મેઘને દૂત બનાવી અને મોકલે છે રામગીરી પર્વતથી છેક સ્વર્ગ સુધી, એ વાત છે એ મેઘદૂતમાં છે. પછી રઘુવંશ અને કુમાર સંભવ જે 12મા ધોરણમાં ભણવાના છે, રઘુ એટલે કે રામના દાદા છે, પરદાદા છે, એની વાત છે. દિલીપથી માંડી અને રામની 9 પેઢી સુધીનું વર્ણન કર્યું છે. કુમાર સંભવ શિવ અને પાર્વતીનો પુત્ર કુમાર કાર્તિકેયનો જન્મ થાય અને એની જે વાત છે આખી. આપણે કાવ્ય ભણ્યાતા, 4થું કાવ્ય ભણ્યાતા ને, શિવ અને પાર્વતી છે એનું. ભસ્માવસાત ચકારમ, કામદેવને છે એ ભસ્માવશેષ કરી નાખ્યો, એ કાલિદાસનું જ કૃતિ છે જે કુમાર સંભવની છે. અને પછી માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીય, અભિજ્ઞાન શાંકુતલ એ નાટક છે. એટલે આજે આપણે માલવિકાગ્નિમિત્રમ વિશે થોડીક માહિતી મેળવીએ છીએ. તમારી ચોપડીમાં આવું કંઈક આપ્યું છે, બરાબર? તો પહેલાં એને વાંચી સંભળાવીએ, પછી સવિસ્તાર એમાં શું આવે છે એ આપણે તમને આખી કથા જણાવું. ચોપડીમાં આપ્યું હોય ને તો એ કથા છે એ ખાલી ઉપર છેલ્લી માહિતી હોય, પણ હું તમને થોડીક વિસ્તારથી માહિતી કહીશ. મહાકવિ કાલિદાસનું આ પ્રથમ નાટક છે. કૃતિ નહીં, નાટક. 3 નાટકો જ લખ્યા છે. એમાં પહેલું છે એ આ છે માલવિકાગ્નિમિત્રમ. મુખ્ય કથા વસ્તુ છે એમાં અંતઃપુરની દાસી માલવિકા અને શૃંગવંશના રાજા અગ્નિમિત્રના પ્રણયની કથા છે. આમાં મુખ્ય બાબત માલવિકા અને અગ્નિમિત્રનો વિવાહ થાય છે, પરંતુ માલવિકાના ભાઈનો યુદ્ધમાં પરાજય થતાં તેને ભાગવું પડે છે. એ પછી તે અન્ય વેશમાં અગ્નિમિત્રની રાણી ધારિણીની દાસી તરીકે અંતઃપુરમાં પ્રવેશે છે, જેમાં ઉતાર ચઢાવના કેટલાક પ્રસંગો બાદ વિદૂષક બંને પ્રેમીઓનું મિલન કરાવવામાં સફળ થાય છે.
ધારિણી માલવિકાને તેની સખી સાથે કેદ કરે છે. સર્પદંશનું બહાનું બતાવીને વિદૂષક માલવિકા અને અગ્નિમિત્રનો પુનઃ મેળાપ કરાવવામાં સફળ થાય છે. નાટકના અંતમાં અગ્નિમિત્રનો યુદ્ધમાં વિજય થાય. તેના પુત્રનો યવનોની સામે વિજય થાય છે. માલવિકાનો રાજકન્યા તરીકે ઓળખ પરિચય વગેરે ઘટનાઓ વર્ણવાય છે. છેવટે રાણી ધારિણી પોતે અગ્નિમિત્ર અને માલવિકાના લગ્નની અનુકૂળતા કરી આપે છે. અહીં માલવિકા અને અગ્નિમિત્રની પ્રણય કથાને આગવી શૈલીમાં રજૂ કરવામાં આવી છે. કવિએ નાટકને અનોખા પ્રસંગો, ચટકીલા સંવાદો અને વિનોદથી સુશોભિત કર્યું છે. પ્રસ્તુત નાટકમાં નૃત્ય, સંગીત, અભિનય ઉપરાંત મનોરંજકતાનું પ્રાચુર્ય હોવાથી દર્શકોને માટે સ્પૃહણીય બની રહેવા સક્ષમ છે. અલબત્ત કાલિદાસની પ્રથમ કૃતિ હોવાથી પાછળની કૃતિઓ જેવી પ્રૌઢતા અને ગાંભીર્ય આમાં ન હોય એ સહજ વાત છે. કેમ કે કાલિદાસનું માલવિકાગ્નિમિત્રમ છે એ હિટ ગયું હતું હો, પણ એના પછી એનું બીજું આવ્યું વિક્રમો વર્ષીય, એ સુપર હિટ ગયું, અને છેલ્લું આવ્યું અભિજ્ઞાન શાંકુતલમ, એ તો સુપર ડુપર હિટ. બાહુબલી 1 હિટ અને બાહુબલી 2 સુપર હિટ. એમ માલવિકાગ્નિમિત્રમ એ સારું જ હતું, પણ જેમ જેમ અનુભવ થાય એમ આગળ આગળ નવું નવું ઉમેરાતા જાય. આ હતી સ્ટોરી માલવિકાગ્નિમિત્રમની. બરાબર, આપણે અહીં નાટક પૂરું કરીએ. એટલો આપણે લેક્ચર રાખો કે ભણવું છે આગળ, કે સ્ટોરી સાંભળવી છે વ્યવસ્થિત. આમાં લખ્યું જ છે, તમે વાંચી લ્યો, ખબર પડી જાય કે નહીં. સ્ટોરી સાહેબ થોડીક વિસ્તારથી કહો તો મજા આવશે. બરાબર ને? એવી તમારી લોક લાગણીને માન આપીને આપણે આગળ વધારીએ છીએ કે સાહેબ તમે આવી મજાક તો કરતા જ હોય, પણ અમને ખબર છે કે તમે આગળ ભણાવશો જ. ભણાવવું પડે ને ભાઈ. ખાલી આવી પુસ્તકીય માહિતી હોય તો તમને ચોપડીમાં આપ્યું છે તો તમે અમને સાંભળો થોડા. ચાલો આપણે જ્યાં બોર્ડની અંદર વાત કરીએ કે જ્યાં બધું લખ્યું છે આપણે માલવિકા અને અગ્નિમિત્ર એટલે સંધિ થાય માલવિકાગ્નિમિત્ર. હવે પાત્રો છે તો એની અંદર વાત કરીએ તો મગધના રાજા બૃહદરથ, મંત્રી શૃંગવંશનો પુષ્યમિત્ર, જેમણે બૃહદરથના મૃત્યુ પછી મગધના 8 ભાગ કર્યા છે. આપણે એરા કરતા જાય એટલે તમને વાંધો નહીં આવે. એટલે રાજા કોણ છે કે બૃહદરથ. પછી એનો આ મગધના રાજા બૃહદરથનો મંત્રી કોણ હતો તો કે પુષ્યમિત્ર. કયા વંશનો હતો તો કે શૃંગ વંશનો છે. પછી બૃહદરથ મૃત્યુ પામ્યો એટલે એને મગધના 8 ટુકડા કર્યા હતા. પછી વાત કરીએ તો કે ભાઈ અત્યારે રાજા જે પુષ્યમિત્ર છે એનો પુત્ર કોણ છે તો કે અગ્નિમિત્ર. જે આ પુષ્યમિત્ર મંત્રી છે ને શૃંગ વંશના છે આ. હા, અને એને જે મગધના 8 ટુકડા કર્યા ને એમાં વિદિશા, મગધ બહુ મોટું હતું, આપણે આગળ વાત કરશું, અત્યારે કહી જ દઉં હાલો ને. મગધના રાજા બૃહદરથ. બૃહદરથ કોણ ખબર છે? આ જે પાત્રોને નામ છે ને એ રિયલ છે, કોઈ કલ્પના નથી. તમે ચાણક્યનું નામ સાંભળ્યું છે? નામ તો સુના હોગા. ચાણક્ય. હા, ચાણક્યનો શિષ્ય કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્તનો છોકરો કોણ? વિંદુસાર. વિંદુસારનો છોકરો કોણ તો કે અશોક. બરાબર, એ બધો કયો વંશ હતો? મૌર્ય વંશ. એટલે મૌર્ય વંશ હતો, અને મૌર્ય વંશનો છેલ્લો રાજા હતો બૃહદરથ. આ બૃહદરથ છે અશોક ને અશોક પછી બધા જે કંઈ પણ રાજાઓ આવ્યા બરાબર છે, જેની અંદર અશોકે તો પછી બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો વગેરે, અને આગળ જતા એ શાંતિના માર્ગે લઈ નીકળ્યો હતો કે ભાઈ કોઈ બાંધતા નહીં. બરાબર છે, માનવ છે એ ક્યારેય કોઈ મૃત્યુનો સંહાર ન કરે. કેમ કે અશોકે કલિંગ ઉપર, કલિંગ એટલે લગભગ મેં કોઈક પાસે સાંભળ્યું હતું ઓડિશા, અને ઓડિશા છે બરાબર છે એની ઉપર ચડાઈ કરી હતી અને ઓડિશાને હાવ સ્મશાન જેવું કરી દીધું હતું. અને તે પછી મગધ બહુ મોટું હતું. મગધની અંદર પંજાબ, રાજસ્થાન, ગુજરાતનો અમુક ભાગ હોઈ શકે, પછી એના વશમાં હતા ચક્રવર્તી, પછી મધ્યપ્રદેશ, અડધું મહારાષ્ટ્ર, પછી યુપી અને બિહાર, કદાચ એટલા રાજ્યો આવતા હોવા જોઈએ. આટલું મોટું રજવાડું અથવા તો આટલી બધી બાબતો છે મગધના તાબા હેઠે હતી. સમજાય છે? ચાણક્યએ શા માટે મગધ ઉપર ચડાઈ કરી હતી? મગધનો રાજા કોણ હતો પહેલાં? નંદબબ્રિક. નંદબબ્રિકને એ આટલું મોટું રજવાડું હતું, અને પૂર્વવર્તી રાજ્યો જે હિમાલયને જે આપણે કહીએ ને અત્યારનું જે પાકિસ્તાન છે એ પહેલાં ભારતમાં જ હતું. તો એ બધાના જે નાના નાના રાજાઓ હતા એને બીક હતી કે ઉત્તર
ઉત્તર પશ્ચિમ બાજુથી અમુક ચડાયો આવે છે, જેની અંદર સિકંદર આવવાનો હતો. 40 દેશોનો એને નાશ કરી નાખ્યો હતો. એટલે મગધને સપોર્ટ માગતા હતા, પણ મગધનો રાજા નંદ બબ્રિક છે એણે ચોખ્ખી ના પાડી દીધી કે હું તમને સપોર્ટ નહીં કરું. એટલે ચાણક્યએ બધાય રાજાઓને સહકાર લઈ અને મગધ ઉપર વિજય મેળવો અને એના શિષ્ય હતો ચંદ્રગુપ્ત મૌર્ય એને બેસાડ્યો. અને તે પછી કીધું કે ભાઈ બધા લોકો એક થાવ, નકર આક્રમણ થવાના જ છે. અને વિદેશી આક્રમણો થયા જ છે, શું કરવા નથી થયા. બધા રાજાઓ એવું વિચારતા હતા કે ભાઈ બાજુના દેશમાં ચડાઈ થઈ, અમારે શું લેવા દેવા, અમે કારણ વિનાને શું કરવા ભાઈ એમાં હેરાન થાય. આવી બધાની નીતિઓ હતી. એટલે છેલ્લે બૃહદ્રથ. હવે બૃહદ્રથ છે એનો મંત્રી કોણ હતો તો કે પુષ્યમિત્ર. શું નામ છે એનું? પુષ્યમિત્ર. આપણે જો અહીં જોતા જ જઈએ. એટલે પુષ્યમિત્ર છે એનો સેનાપતિ હતો. અને પુષ્યમિત્ર છે કયા વંશનો હતો તો કે શૃંગ વંશનો. પછી બૃહદ્રથ મૃત્યુ પામ્યો એટલે એણે શું કર્યું કે આ બૃહદ્રથનું જે રાજ્ય છે મગધ, એની ઉપર એણે કબજો જમાવી લીધો. ખબરદાર, જો કોઈ આની ઉપર રાજા બનશો તો કદાચ બૃહદ્રથના સંતાનો કદાચ એવા હોય કે એ કોઈ હાલેવા ન હોય, સ્વાર્થી હોય તો બી બને, પણ ખબર નથી. એટલે પુષ્યમિત્રએ કબજો જમાવી લીધો કટપ્પાની જેમ. છેલ્લે ભલે ને ગાદી ઉપર કોઈને ન બેહાડે તો કાંઈ નહીં, પણ કટપ્પાની જેમ કબજો જમાવી લીધો કે હું કહું એમ જ થશે. પોતે ગાદી ઉપર નહોતો બેઠો, પોતે તો મંત્રી જ હતો, અને મંત્રી કે સેનાપતિ હતો, બરાબર. તો એને એ જ સંભાળ્યું. પછી મગધને આટલું મોટું મગધ છે તો એને વહીવટ કેમ કરવો તો કે એને 8 ટુકડા કર્યા, જેમાં વિદર્ભ, વિદિશા, ગયા અને આ બધું જે છે ને એમાં જુદા જુદા ભાગ પાડી દીધા. સિંધ પ્રદેશ ને એ બધા છે એ ઓલા કરી દીધા, ભાગ પાડી દીધા. એમાં વિદિશાનો ભાગ છે એનો પુત્ર છે એ પુષ્યમિત્રનો પુત્ર અગ્નિમિત્ર છે, એને સોંપ્યો કે બેટા અગ્નિમિત્ર તું છે એ વિદિશાની ગાદી છે એ સંભાળી લે. એટલે અગ્નિમિત્ર છે એ પુષ્યમિત્રનો છોકરો છે. હવે આ અગ્નિમિત્રને 2 રાણીઓ છે, એક છે ધારિણી અને બીજી છે ઈરાવતી. એક આ ધારિણી અને બીજી છે ઈરાવતી, આ અગ્નિમિત્રની પત્ની. પછી એનો પુત્ર છે એ ધારિણી અને અગ્નિમિત્રનો પુત્ર છે વસુમિત્ર, અને એની છોકરી છે એ વસુલક્ષ્મી. અગ્નિમિત્રનો મંત્રી કોણ છે તો કે વાહતક. એનો સેનાપતિ કોણ છે તો કે મોદગલ્ય. પછી આ પરિવાર છે જે અગ્નિમિત્રને એને સંગીતનો બહુ શોખ, એટલે એને સંગીતના 2 આચાર્યો રાખ્યા હતા. એમાં ધારિણી અને ઈરાવતી એના જે સંગીતના આચાર્ય છે એનું નામ છે ગણદાસ, અને રાજા ને એ બધા જેન્ટ્સ લોકોના જે સંગીતના આચાર્ય છે એનું નામ છે હરદત્ત. પછી બાજુનું રાજ્ય વિદર્ભ છે, એના વિદર્ભના 2 પિતરાઈ રાજકુમારી યજ્ઞસેન અને માધવસેન. પછી બાજુમાં જે વિદર્ભ હતું એમાં ખરેખર અગ્નિમિત્રએ છે ને એ વિદર્ભને બહુ હેલ્પ કરી, એનો વિકાસ કર્યો, બધું કર્યું. એટલે જુદા જુદા લોકોને રાજ્ય સોંપ્યા હતા. એમાં જે આ રાજા મરી જાય પછી એના છોકરાને ભાઈઓનો હોય ને, તો કેમ પાંડવોને કૌરવોનો ડખો થયો હતો, એમ આમાં પણ જેમ દુર્યોધન અને યુધિષ્ઠિર બાંધતા હતા, એમ અહીંયા પણ વિદર્ભના 2 રાજકુમારો હતા. એમાં યજ્ઞસેન ને માધવસેન. યજ્ઞસેન છે એ ગાદી ઉપર બેઠો હતો, અને માધવસેન છે એ કહેતો હતો કે ભાઈ મને ભાગ જોઈએ. પણ રાજાએ શું કર્યું તો કે માધવસેન છે એને કેદ કરી લીધો. હવે દુશ્મનનો દુશ્મન મિત્ર. હવે રાજા અગ્નિમિત્ર અને યજ્ઞસેનને બહુ જામતી નહોતી, કેમ કે યજ્ઞસેનને એવું જણાવતો હતો કે ભાઈ તું માધવસેનને એનો હિસ્સો દઈ દે, પણ યજ્ઞસેન વિરોધ કરતો હતો. એટલે માધવસેને શું કર્યું કે હું મારી બહેન છે માલવિકા એને અગ્નિમિત્ર હારે પરણાવું, જેથી કરીને મારા જીજાજી થઈ જાય, બનેવી થઈ જાય, અને પછી જીજાજીને એમ કહું કે મને અમારા કાકાનો દીકરો, મોટા બાપુનો દીકરો ભાગ નથી દેતો, એટલે હેલ્પ કરશે. એટલે માધવસેનની બહેન કોણ છે તો કે માલવિકા. પછી માધવસેનનો મંત્રી છે એનું નામ છે સુમતિ. આ બધાય નામ એટલા માટે કહું કે બધાનો પાત્ર છે એ આમાં થોડો થોડો રોલ છે. એટલે માધવસેનનો મંત્રી છે સુમતિ, અને એની બહેન છે એ કૌશિકી, એનું નામ છે. પછી વાત કરીએ આપણે કે રાણી ધારિણી છે. તો રાણી ધારિણી છે એનો ભાઈ કોણ છે તો કે વીરસેન. રાજાએ પોતાના શાળા વીરસેનને નર્મદાનો કિનારો અને કિલ્લો છે સાચવવા કીધું કે ભાઈ શાળા સાહેબ, સાલે સાહેબ સુંદર, કે તમે છે ને આ નર્મદા કિનારાનું દેખરેખ રાખો. એટલે ધારિણીનો ભાઈ વીરસેન છે. પછી 2 દાસીઓ છે, એમાં ઘણી દાસીઓ છે પણ આપણે 2નું નામ વધારે છે. બકુલાવલિકા એ ધારિણીની દાસી છે, પર્સનલ પીએ છે,
અને નિપુણિકા એ ઈરાવતી જે રાણી છે એની દાસી છે. 3 પ્રસંગો આપણે જોવાના છે. એક છે અશોક દોહદ પ્રસંગ, બીજું છે મુદ્રા વીટી પ્રસંગ, અને ત્રીજું છે સમુદ્ર ગૃહ પ્રસંગ. બરાબર, આ 3 પ્રસંગો આપણે જોવાના છે. હવે વાત કરીએ આપણી કથાની શરૂઆત તો કે રાજા છે એના બેયના સંગીતો છે, સંગીતના આચાર્ય છે. એ કોણ કોણ છે સંગીત આચાર્ય? તો આપણે નામ આપ્યા જ છે કે ગણદાસ અને હરદત્ત. હરદત્ત છે એ રાજાના ને એના સંગીતના આચાર્ય છે. ગણદાસ છે એ છે રાણીના ને એના સંગીતના આચાર્ય. બંનેના વિભાગો જુદા, શીખવાવાળા જુદા. હવે બકુલાવલિકા છે એ ધારિણીની દાસી છે. એટલે ધારિણીએ બકુલાવલિકાને મોકલી, તું આચાર્ય ગણદાસ પાસે જા અને જા જે એક મારા ભાઈએ જે દાસી મોકલી છે માલવિકા, એનું સંગીતનો અભ્યાસ કેવો ચાલે છે? કેમ કે સંગીતમાં હોશિયાર છે એ વિદ્યાર્થીની, એટલે એ હોશિયાર હોવાથી મેં એને ગણદાસ પાસે મોકલી છે. તો એનો અભ્યાસ કેવો ચાલે છે? એટલે જાતી હોય છે બકુલાવલિકા. તો સામે ગણદાસ મળે છે કે પ્રણામ આચાર્ય. બકુલાવલિકા કે બોલો ને, શું અહીંયા તમે પધાર્યા? તો કે રાણી માએ મોકલી છે મને કે માલવિકાનું સંગીત અભ્યાસ કેવો ચાલે છે. એટલે ગણદાસ કહે છે કે અવિશિષ્યા પામી અને હું ધન્ય થઈ ગયો છું. કેમ કે માલવિકા છે બહુ જ્ઞાની છે, બહુ હોશિયાર છે, અને રાણીને કહેજો કે એ સર્વગુણ સંપન્ન છે અને બધી રીતના કળાઓમાં પારંગત છે. તો કે સારું. પછી બકુલાવલિકા આવતી હોય તો એની બીજી દાસી મળે છે. તો કે ક્યાં ગઈ હતી બકુલાવલિકા? તો કે હું ગઈ હતી રાણીની આજ્ઞાથી આચાર્ય ગણદાસ પાસે પૂછવા કે માલવિકાનું શિક્ષણ કેવું ચાલે છે. તો કે માલવિકા કોણ છે? તો કે રાણી ધારિણી છે, એનો ભાઈ વીરસેન છે. એ વીરસેને આ દાસીને મોકલી છે રાણી પાસે. પણ રાણીમાએ જોયું કે આ તો જ્ઞાની છે, આ છોકરી છે, આને દાસપણામાં રાખવા કરતાં આનામાં સંગીતનું જ્ઞાન છે, તો જો એ સંગીત શીખશે તો એ રાજકુટુંબનું નામ વધારશે. તો એવી બધી છે? તો કે હા, બહુ સારી છે. તો કે રાજાએ એને જોઈ છે? તો કે હા, રાજાએ જોઈ હતી. ક્યારે જોઈ છે? તો કે જ્યારે ચિત્રનું આયોજન હતું ત્યારે ચિત્રકારે રાજ પરિવારના અને એના સભ્યોના બધાના ચિત્રો દોર્યા હતા. ત્યારે આ માલવિકા છે એ રાણીની બાજુમાં ઊભી હતી. ત્યારે ચિત્રકારે માલવિકાનું પણ ચિત્ર દોર્યું હતું. ત્યારે રાજા છે એ ધારી અને માલવિકા સામું જોતો હતો. ત્યારે રાણી છે એ ક્રોધે ભરાઈને પૂછતા હતા, શું જોવો છો? તો કે આ કન્યા કોણ છે? તો કે દાસી છે, તમારે શું લેવા દેવા? હા, જો પહેલાંના સમયની અંદર બહુપત્નીત્વ પ્રથા હતી, અને રાજના લોકો હોય તો એના લગ્ન છે એ રાજ પરિવારના લોકો ઊંચા કુળ હોય એની સાથે થાય, દાસ સેવક એની સાથે ન થાય. અને માલવિકા હતી એ મૂળ તો કોણ હતી તો તમને ખબર છે, આપણે કહી દીધું કે ભાઈ વિદર્ભના જે પિતરાઈ રાજકુમાર છે એમાં યજ્ઞસેન ને માધવસેનની બહેન માલવિકા છે. એટલે મૂળ તો એ રાજકુંવરી જ છે, પણ રાણી ધારિણીને ખબર નથી, એટલે તો આ આખી સમસ્યા સર્જાણી છે. એટલે બને છે એવું. અને માધવસેન પોતાની બેન માલવિકાના લગ્ન આની સાથે કરાવવાનો જ હોય, અગ્નિમિત્ર સાથે વાત પણ આવેલી હોય, અને એ લગ્ન કરાવવા માટે જ્યારે નીકળો હોય ઘરેથી ત્યારે યજ્ઞસેનને ખબર પડી ગઈ હોય કે માધવસેન તો છે બરાબર બેન માલવિકાના લગ્ન અગ્નિમિત્ર સાથે કરે, તો એ બે ભેગા થઈ જશે ને મને હેરાનગતિ થશે. એટલે શું કર્યું યજ્ઞસેને? તો કે માધવસેનને કેદ કરી લીધો, અને એનો મંત્રી સુમતિ છે એ માલવિકાને બચાવતો ત્યાંથી ભાગ્યો. એ યુદ્ધના ટોળામાંથી માલવિકાને બચાવી અને એની બેન કૌશિકીને બધાને લઈને ભાગ્યો. અને બહેનું આગળ કે એક વેપારીઓનું ટોળું જાતું હતું, એના ભેગા બધા ભળી ગયા, જેમાં મંત્રી સુમતિ હતો, એની બહેન કૌશિકી હતી, માલવિકા પણ હતી. અને એ જે વેપારીનું ટોળું હતું એની ઉપર પાછા ડાકુઓ ત્રાટકા. તો એની અંદર એ વેપારીઓને બચાવવામાં મંત્રી સુમતિ મૃત્યુ પામ્યો. એટલે માલવિકા અને કૌશિકી બે બિચારી એકલી પડી ગઈ, અને બે રખડતી વિદર્ભ બાજુ આવી ગઈ, વિદિશા બાજુ. અને એમાં માલવિકા છે એનો ભેટો છે એ રાણી ધારિણીનો ભાઈ, જે ત્યાં સેના આપણે જવાબદારી લઈને બેઠો હતો નર્મદા કાંઠાનો, એની પાસે વીરસેન પાસે આવીને વીરસેને કીધું કે તું ગુણવાળી છો, ખાનદાની છો. એને ખબર નહોતી કે આ રાજકન્યા છે, પણ એમ છો કે આ દાસી હશે. માલવિકાએ પણ કાંઈ કીધું નહોતું, પણ કેમ કે એ નહોતું કીધું એની પાછળનું પણ કારણ છે, આપણે છેલ્લે કહેશું. બધાય સસ્પેન્સ અત્યારે થોડા ખોડી નાખશું. એટલે વીરસેનને એવું કીધું કે હું દાસી છું. તો
તો કે ભાઈ તું આવી પાણીદાર છો, હોશિયાર છો, તો મારી બેનની સેવામાં જા, મારી બેનને ત્યાં હેલ્પ થશે. અને ધારિણીને ત્યાં મોકલીને ધારિણીને એવું થયું કે ભાઈ આ તો હોશિયાર છે, તો આને સંગીત પણ શીખવીએ. અને કૌશિકી છે એ સાધ્વી બની ગઈ, સાધુ બની ગઈ, અને બૌદ્ધ સાધુ કે જૈન સાધુ બની ગઈ. અને એ ભગવતી કૌશિકી છે એ સાધુ બની અને રાજ પરિવારમાં આના તેના બધાને સંપર્કમાં રહી, સંગીત વિદ્યાની જાણકાર હતી, એટલે બધાને સંગીત શીખવતી, પોતે સાદગીપૂર્વક સંન્યાસી જીવન જીવતી હતી. એટલે દાસી કહે છે બીજી બકુલાવલિકાને કે હા, રાજાએ જોયે જ છે માલવિકાને. ત્યારથી રાજા છે એ ના મગજમાં માલવિકા બેઠી જ હશે. કે હા, બહુ સુંદર છે માલવિકા. હા, એટલે જ રાણીમાં છે એ માલવિકાને રાજાની નજરથી દૂર રાખે છે. આ વાત હતી પહેલા અંકની અંદર. 5 અંકનું આ નાટક છે. હવે બને છે એવું કે રાજાના મગજમાં માલવિકા બેસી ગઈ છે. રાજાએ ચિત્ર જોયું, જ્યારે ચિત્રની અંદર ચિત્ર ખાલી જોયું માલવિકાનું, ત્યારથી પોતાનો મિત્ર ગૌતમ વિદૂષક શું હોય છે તો કે રાજાનો મિત્ર હોય છે. નાટકમાં અનિવાર્ય હોય, ફરજિયાત હોય. રાજાનો મિત્ર હોય, વાકો ચૂકો દંડીકો હાથમાં હોય, ટકો હોય, બ્રાહ્મણ હોય, ખાવધરો હોય, મસ્તીખોર હોય, ટીખળખોર હોય, અને પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરતો હોય. પણ સંસ્કૃતના નાટકોમાં વિદૂષક હંમેશા મૂર્ખતાવાળો છે. પણ અહીંયા માલવિકા અગ્નિમિત્રમની અંદર કાલિદાસે વિદૂષક ગૌતમ છે એને બુદ્ધિશાળી, ઇન્ટેલિજન્ટ બતાવ્યો છે, રાજા કરતાં પણ ઇન્ટેલિજન્ટ. એટલે રાજાને વિચાર આવે છે કે મારે માલવિકાને મળવું છે અને જોવું છે. એટલે પોતાના મિત્ર વિદૂષકને વાત કરી. વિદૂષક યુક્તિ કરે છે કે મહારાજ, કાંઈ વાંધો નહીં, તમારો મિલાપ છે એ માલવિકા સાથે હું કરાવી દઉં, એમાં શું ન્યા. તો કઈ રીતે? તો કે મારી ઉપર છોડી દો. તો શું કર્યું વિદૂષકે? આચાર્ય ગણદાસ અને હરદત્તને બંનેને ચાવ્યું ભરી. ચાવ્યું ભરવામાં ખબર પડે ને દેશી ભાષામાં, ચડામણી કરવી. હરદત્તને કે ઓલો ગણદાસ તો મોટા મોટા વાતો કરતો હતો કે હરદત્તનું કાંઈ ન આવે મારી આગળ, હું એવો હોશિયાર છું. એ રાણીનો સંગીત આચાર્ય આવો બધો અભિમાની થઈ ગયો છે. ગુરુદેવ હરદત્તને એવું કીધું, ગણદાસને જઈને એવું કીધું કે રાજાના સંગીતાચાર્ય છે ને હરદત્ત, એ તો અભિમાનના બનિંગા ફૂંકતા હતા કે મારા જેવો તો આચાર્ય કોઈ થાય જ નહીં. તો એમાં બે બાયધા, અને પાછા બે બાયધા ચળભળ કરાવી. વિદૂષકે જ હળિયું મૂકી, આ તાપ આગ એણે જ નખાવી. એટલે કે ભાઈ બે બાયધા, એટલે શું કરવાનું? બે આવ્યા રાજા પાસે કે મહારાજ, મારું અપમાન થયું છે. આ હરદત્ત પોતાની જાતને મહાન બનાવે છે, એમ કહે છે કે હું મહાન, તો અમે શું નબળા? ગણદાસ કે મહારાજ, હરદત્ત એવું કીધું કે મહારાજ, આ ગણદાસ છે એ પણ મારી આ ઓલી કરે છે, અપમાન કરે છે, હું એનાથી નબળો નથી. તો હવે શું કરવું? એટલે વિદૂષકે મોકો જોયો કે એક કામ કરો ભાઈ, તો તમારા બેમાંથી કોણ હોશિયાર? એ તો એમને વાતું કરવાથી થોડી ખબર પડે. તો કે તમે બધા છે એ નાટ્ય કે સંગીતના પ્રયોગો અહીંયા રજૂ કરો, હરીફાઈ કરો, એમાં જે વિનર થશે એ મહાન, બીજું શું હોય. તો બંને આચાર્યોએ વાત માન્ય રાખી કે ભાઈ હા, વિદૂષક ગૌતમની વાત સાચી છે, અમારા બંનેને તમે એક્ઝામ લેવી તો લઈ લ્યો, ખબર પડે. તો રાજાને પ્લાન મુજબ હાલતો હતો કે શ્રીમાન, તમે બે આચાર્યો છો, એક હરદત્ત છે એ મારા આચાર્ય છે, અને ગણદાસને કે તમે છો એ રાણીના આચાર્ય છો. તો હું પક્ષપાત કરવા બેસીશ અથવા તો હું નિર્ણય આપીશ, તેમાં પક્ષપાત લાગશે રાણી ધારિણીને. તો ધારિણીને એમ થશે કે ભાઈ તમે જાણી જોઈને હરદત્તને મહાન બનાવ્યા, અને જો ધારિણીને ઓલું કરીશું આપણે, જજ તરીકે બેસાડીશું, તો એ ગણદાસને વિનર બનાવશે. તો એમ થાય કે ભાઈ આ ધારિણીના સંગીત આચાર્ય છે એટલે એણે પક્ષપાત કર્યો છે. તો કે એક કામ કરીએ. તો શું? તો કે સંગીતનું જ્ઞાન ધરાવનારા ભગવતી કૌશિકી છે. કૌશિકી કોણ છે આ લોકોને ખબર નથી. હા, તો મેં તમને કહી દીધું છે ખાનગીમાં, હા કોઈને કહેતા નહીં હો, રાજાને ન ખબર પડવી જોઈએ, નકર નાટક વિખાઈ જાય. માલવિકા કોણ છે એ રાણી ધારિણીને ખબર ન પડવી જોઈએ. કાંઈ વાંધો નહીં, આપણે મોડું થઈ ગયું, તો જૂનું નાટક છે. સારું, આગળ કથા કરીએ. એટલે બને છે એવું કે ભગવતી કૌશિકી આવ્યા અને એણે વાત કરી કે ભાઈ આચાર્ય, તમે બંને હરીફાઈ કરો, પણ તમે બંને ગુરુજી છો, તમારે બંનેની જે હરીફાઈ છે એ તમારે ન કરવાની હોય. તમે આચાર્ય છો, આચાર્યની પરીક્ષા પોતાના શિષ્યોને કેવી કેળવણી આપી એના ઉપર થાય, અર્થાત કે તમારા શિષ્યોને પ્રગટ કરો. ધારિણીને વિદૂષક અને રાજાનો પ્લાન મગજમાં સમજવા માંડ્યો કે આ તો એનો જ ધંધા લાગે છે. એટલે ધારિણી ડોરા કાઢે છે
પણ ભગવતી કૌશિકીએ કીધું એ પ્રમાણે ગણદાસને કીધું કે તમે કોને ઉતારશો? એટલે ગણદાસને પોતાની શિષ્યા માલવિકા પ્રત્યે પુષ્કળ ગર્વ હતો. એટલે સંગીતની સ્પર્ધા થઈ, એની અંદર માલવિકાને ઉતારી. માલવિકાને રાજાએ કોઈથી જોઈ નહોતી. પડદો ખસ્યો ને માલવિકા છે એ આવી, અને માલવિકાએ શબ્દો છોડ્યા કે શું કહેવાય કે વરસાદ વગર જેવી રીતે ચાતક પક્ષી છે એ રાહ જોઈને વરસાદની બેઠું હોય, એમ અમે પણ હે આર્ય તમારા વગર અધૂરા છીએ. ત્યારે વિદૂષકે કીધું કે મહારાજ જુઓ, આ તમને સંબોધીને જ કહે છે. માલવિકા છે એને સરસ મજાનું નૃત્ય છે અંગોના અભિનય દ્વારા પ્રગટ કર્યું, ને રાજા છે એણે તો માલવિકાને જોઈ અને અંદરથી બહુ ખુશ થયો. આ બાજુ સંગીત પૂરું થયું. સંગીતનો જે પ્રસંગ હતો, જે રજૂઆત હતી પૂરી થઈ. એટલે વિદૂષકને એમ થયું કે રાજાએ હજી માલવિકાને ઝાઝો સમય જોવે, એટલા માટે વિદૂષકે શું બુદ્ધિ વાપરી? ઊભો થયો. એક મિનિટ માલવિકાજી ઊભા રહ્યો. શું? તો કે મને અહીંયા એવું લાગે છે કે તમે ભૂલ કરી છે. ગણદાસ કે ભાઈ શ્રીમાન શું ભૂલ થઈ તમે કહો. વિદૂષકને તો કાંઈ ખબર પડતી નહોતી. એટલે વિદૂષક બોલ્યો કે ભાઈ જજ તો ભગવતી કૌશિકી છે, હું બોલી જાઉં કે આમાં ભૂલ થઈ તો એનું અપમાન ગણાય. રાણી ધારિણીએ વિરોધ કર્યો કે હે ભાઈ ગૌતમ વિદૂષક, તને સંગીતનો એકડોય નથી આવડતો ને તને આમાં ભૂલું દેખાય છે? તો કે મને દેખાણી છે. ભગવતી કૌશિકીએ કીધું ભાઈ આમાં કાંઈ ભૂલ તો મને જ નથી દેખાતી. વિદૂષકે એવી ભૂલ નથી થઈ. તો કે રીત રિવાજ મુજબ કે હું બ્રાહ્મણ છું એટલે પહેલાં બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ, બ્રાહ્મણને કંઈક નિવેદ ધરવા જોઈએ. બધા લોકો હસે છે એમ કરીને વિદૂષક જાણી જોઈને માલવિકાને થોડો સમય અહીંયા સ્ટેજ ઉપર ઊભી રહીને રાજા જોઈ શકે એના માટે આવા અખતરા કરે છે. પછી તો માલવિકાનો જે કાર્યક્રમ છે એ પૂરો થયો. તા બપોર થઈ ગઈ. હવે તો હરદત્ત છે એ કોઈ વ્યક્તિને રાજ્ય તરફથી રજૂ કરે તો એમાં કોઈને રસ નહોતો. કેમ કે જે રાજાનું મેન હતું તો વિદૂષકનો એનો કે માલવિકાને જોવી છે રૂબરૂ. પછી તો બધાય બપોરે જઈમાન. બપોર પછી હરદત્તે પણ એક પોતાના જે સંગીતના શિષ્ય હતા એને રજૂ કર્યા. છેલ્લે સરવાળે હિસાબ એવો થયો કે બંને આચાર્યો પોતપોતાની કળામાં પારંગત છે, કોઈની હાર જીત નહીં, બંને આચાર્યો શ્રેષ્ઠ છે. બરાબર. હવે બને છે એવું કે આ બાજુ વસંત ઋતુ ચાલી છે. વસંત ઋતુની અંદર અશોક વૃક્ષ છે એને ફૂલ આવવાના છે. એટલે દર વર્ષે આ પરિવાર છે એ અશોક જે વૃક્ષ છે, અશોક વાટિકા છે, એની અંદર પારંપરિક રીતે બને છે એવું કે પગની અંદર અડતા એટલે પગ લાલ કરવાના, ઓલો અડતો આવે છે ને, પગ લાલ કરવાના ને બંગાળી લોકો પગમાં અડતો ચોપડે, એ અડતા દ્વારે એ કન્યા છે એ એમાં 5 પાટા અશોક વૃક્ષને મારે. કે જેવી રીતે ગર્ભવતી સ્ત્રીને અમુક ઈચ્છાઓ થાય એમ વૃક્ષો પણ કદાચ આ ગર્ભવાળા હોય, ફૂલો આપવાના હોય ત્યારે એની પણ આવી ઈચ્છાઓ હશે, એને પૂજન કરવાનું ને એને પગ મારવાનો. અને આ કામ છે રાણી ધારિણી છે એનો પગ મચકોડાઈ ગયો છે એટલે કામ છે માલવિકાને અને બકુલાવલિકાને સોંપ્યું હતું કે માલવિકાને કહેજો કે ન્યા પગમાં પાટું મારી આવે. અને વિદૂષકે જઈ અને બકુલાવલિકાને કીધું કે મહારાજ છે એ માલવિકાને ચાહે છે તો તું એને મુલાકાત કરાવજે. એટલે બકુલાવલિકાએ એવું કીધું કે અમે કાલે અશોક વૃક્ષની અંદર પુષ્પવાટિકામાં જવાના છીએ અને માલવિકા છે ત્યાં એ વૃક્ષને પાટું મારશે. એટલે આ બાજુ વિદૂષક અને રાજા બંને છે એ સંતાઈને બેઠા હોય, રાહ જોઈને બેઠા હોય. આ બાજુ માલવિકા અને બકુલાવલિકા આવે છે. બીજી બાજુ રાણી ઈરાવતી અને એની દાસી નિપુણિકા પણ આવે છે. એ મહારાજને ગોતતા હોય છે, ગોતતા આવે છે મહારાજ ક્યાં છે. તા માલવિકા છે એ પગ વડે પાટા મારતી હોય ત્યાં રાજા આવે છે અને પોતાનો પ્રેમભાવ પ્રગટ કરે છે કે એ કન્યા તું આ વૃક્ષને પાટું મારશો, ક્યાંક તારા પગમાં ઈજા ન થાય. બોલો, આ બધી ચેષ્ટાઓ છે એ રાજા છે માલવિકાની સામે કરે છે. માલવિકાના લગ્ન તો રાજા હારે થવાના જ હોય છે. એ તો રાહ જ જોતી હતી કે ભાઈ મહારાજના સાથે લગ્ન થાય, મારો પરિચય કોક કરાવે, પણ પરિસ્થિતિ હજી વાર છે, રહસ્ય છે. મેં તમને કીધું ને એ બધું આપણે જોઈશું. પણ માલવિકા કશું બોલી શકતી નથી. રાજા સામેથી પ્રેમનો એકરાર કરે એ બધી ચર્ચા છે એ માલવિકાની ઈચ્છા હતી જ. તો આ બાજુ માલવિકા છે શરમાઈ જાય છે અને રાજા છે એ પ્રેમાલાપ કરતો હોય ત્યાં વાહેથી રાણી ધારિણી ઈરાવતી આવે છે અને દાસી નિપુણિકા પણ આવે છે. અને એ રાજા પ્રત્યે ગુસ્સો પ્રગટ કરે છે કે તમે આવા કામુક થઈ ગયા છો,
તમને કાંઈ ભાન નથી રહેતું. એક દાસી સાથે તમે બરાબર છે પ્રેમની વાતો કરો છો, આવું કરીને ખીજાઈને વયા જાય છે અને રાણી ધારિણીને બધી વાત કરી દે છે કે રાજા છે ને ઓલી દાસી માલવિકા છે એના પ્રેમમાં લટુ થઈ ગયા છે, હવે એને કંટ્રોલમાં રાખવા જોઈએ. એટલે ઈરાવતીએ શું કર્યું, માલવિકા અને બકુલાવલિકા બેયને એક કેદમાં પેક કરાવી દીધી, બંનેને એક અંધારા કોઠારમાં પેક કરાવી દીધી અને કીધું કે નાગની બરાબર હું કેવડાવું, પોતાની દાસી રાખી અથવા તો હું કહીને આવું એમ કહું ને કે ભાઈ આને છોડો તો જ છોડવાનું, કા પછી જો ધારિણીની ઈચ્છા હશે તો ધારિણી પાસે નાગની મુદ્રાવાળી વીંટી છે, નાગ મુદ્રા જેમાં નાગ દોર્યો હોય એવી મુદ્રા છે, એ તમને બતાવે તો જ તમારે આ બેને છોડવાની. ઓકે તો કે ડન. રાજાને વિદૂષકને સમાચાર મળ્યા કે હવે શું કરવું. વિદૂષક બુદ્ધિશાળી કે કાંઈ વાંધો નહીં, હવે એક રાજા પણ ચિંતિત છે, હવે કરવું શું. તો કે સમાચાર મળ્યા હતા કે રાણી ધારિણી છે એનો એ કથા સાંભળે છે ભગવતી કૌશિકી પાસે અને કેમ કે હાલી ચાલી શકતા નથી અને એનો પગ મચકોડાઈ ગયો છે. તો રાજાને એમ થયું કે મારે ખબર અંતર પૂછવા જવા જોઈએ. તો રાજા ખબર અંતર પૂછવા જતા હતા. વિદૂષકે કીધું કે મહારાજ તમે ચિંતા કરોમાં, તમે જાઓ અને હું થોડી વારમાં આવ્યો રાણી પાસે. રાજાએ ધારિણીના ખબર અંતર પૂછ્યા. તા તો વિદૂષક દોડતો ઓય માળી ઓય બાપા, બધા ચિંતામાં થઈ ગયા. શું થયું? તો કે મારા હાથની અંદર મારા હાથમાં સાપ કર્યો છે, કાળોતરો સાપ કર્યો છે, જીભના ગોટા વરવા માંડ્યા, હવે હું જાઉં છું, આવજો, હવે હું મરવાનો છું. પણ કેમ કરતા? તો કે રાણી ધારિણી હું આવતો તો તમારા ખબર અંતર પૂછવા, તો રસ્તામાં એમ થયું કે ફૂલ આવ્યા છે તો હું થોડાક ફૂલ લેતો આવું. તો જેવો આમ ફૂલ લેવા ગયો ને તો ત્યાં કાળોતરો બેઠો તો મારા હાથમાં ડંખ માર્યો, હવે હું મરી જઈશ. રાણી તમે એવું ન સમજતા કે આ બ્રાહ્મણ વિદૂષક છે એ મારા લીધે મર્યો, તમારે મનમાં એવું નહીં રાખવાનું. કેમ? અને તમે રાજા મારા કુટુંબના, મારા માનું, મારા ભાઈનું, મારા પરિવારનું ધ્યાન રાખજો, હું જાઉં છું. તા તો બધાએ ફટાફટ કીધું કે એક કામ કરો, આને ઝડપથી વૈદ પાસે લઈ જાઓ, ગારુડી પાસે લઈ જાઓ. ગારુડી એટલે ઝેર ઉતારનાર જે મદારી કેવું કંઈ હોય એ ગારુડી કહેવાય, એની પાસે લઈ જાઓ. પ્લાન મુજબ જ બધું હાલતું હતું. વિદૂષકને લઈ ગયા ત્યાં. સેનાપતિ આવ્યો કે ભાઈ ગારુડીએ એવું કીધું કે વિદૂષક છે એને ઝેર બહુ ચડ્યું છે, તો એક જ ઉપાય છે. શું? તો કે જો કોઈની પાસે વીંટી સોનાની હોય ને એમાં નાગ દોર્યો હોય એવી વીંટી હોય તો એના દ્વારા એનું ઉપાય થઈ શકશે. ધારિણીને એમ થયું કે મારી પાસે વીંટી તો છે પણ બિચારાનો જીવ બચતો હોય તો કાંઈ વાંધો નહીં, રિસ્ક લઈએ. અને એ વીંટી દીધી ઓલા સેનાપતિને કે જા ઝડપથી તું એ વીંટી ઓલા ગારુડીને દેજે અને કામ પતે એટલે પાછી મને જ હાથમાં દેજે. તો કે ઓકે. જેવી વીંટી આવી એટલે ઓલી બંનેને છોડાવી લીધી કે જો રાણીમાએ કીધું છે જા વીંટી આવી, હાલો છોડો બેને, બંનેને છોડાવી નાખી. અને થોડી વાર પછી વીંટી પાછી આવી ગઈ. ક્લિયર? એટલે વિદૂષક બુદ્ધિશાળી છે. હવે આ બંને છૂટી ગયા છે જેલમાંથી, બકુલાવલિકા અને માલવિકા. એટલે વિદૂષક બંનેને ભેગા કરવા મથે છે અને બંનેને સમુદ્ર ગૃહની અંદર ભેગા કરે છે કે તમે અહીંયા ભેગા થાવ. આ બાજુ માલવિકા અને રાજા બંને ભેગા થાય છે, પ્રેમાલાપની વાતો કરે છે. અને વિદૂષક છે એ અને બકુલાવલિકા ધ્યાન રાખીને બેઠા છે, કોઈ જોઈ ન જાય. એ દરમિયાન વિદૂષક છે બહાર દરવાજે બેઠો હોય છે અને સાંજનો પવન છે અને થાકોડો લાગવાથી સૂઈ ગયો. આ બાજુ ઈરાવતી અને દાસી નિપુણિકા બે વિદૂષકના ખબર અંતર પૂછવા ગયા હોય કે ભાઈ રોંઢે સમાચાર હતા કે વિદૂષકને સાપ કર્યો તો સાંજે ઘેરે તો જાય. પણ એના વિદૂષકના ઘેરે જતા હતા, વિદૂષક તો એ સમુદ્ર ગૃહના દરવાજા પાસે સૂતો હતો. એટલે ઈરાવતી અને નિપુણિકાએ બે કીધું કે આ જ દૃષ્ટ છે ને આ ગૌતમ, એણે જ આ બધો ખેલ રચ્યો છે. રાણીને કીધું કે તમે બે રાણી તો છો, હવે ત્રીજી રાણી આવશે ને આને લીધે જ આવશે, આ જ પાખંડી છે. તો આને છે ને એક કામ કરો, આને કંઈ હરફ બરફ આને ચડે એવું જ નથી, હરફ આમો મરી જાય એવો છે આ ગૌતમ, આ નાલાયક છે, ચાલો એને હળિયું કરીએ. તો બાજુમાં વાંકો ચૂકો દંડીકો પડ્યો તો એ નાખ્યો વિદૂષક ઉપર બીવડાવવા કે આ હરફથી કઈડેલો છે તો આને વધુ બીવડાવીએ. જેવો નાખ્યો ને વિદૂષક ઉઠી ગયો, હે મારી સાપ 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 સાપ. તા તો રાજા અંદરથી આવ્યો અને માલવિકાઈ અંદરથી આવી. તા તો ભાંડો ફૂટી ગયો કે ઓહો હો મહારાજ તમે બધાય અહીંયા છો, નક્કી આ વિદૂષકના જ ધંધા છે. બીજી બાજુ યજ્ઞસેન છે એ વાયડાયું કરતો હતો. એટલે સેનાપતિ મોદગલ્યને કીધું હતું કે જાઓ તમે યજ્ઞસેનને કેદ કરી લ્યો, એને દંડ આપો અને માધવસેનને છોડાવો. તો આ બાજુ વાહતક મંત્રી આવ્યો, મહારાજની જય થાવ. કારણ કે સેનાપતિ મોદગલ્ય છે એણે યજ્ઞસેનને વશ કરી લીધો છે અને માધવસેનને છોડાવ્યા છે. બરાબર છે. અને એ દરમિયાન બને છે એવી ઘટના
કે આવે છે અને જે માધવસેને 2 સ્ત્રીઓ મોકલી છે ભેટમાં રાજાને 2 ભાગ પાડી દીધા છે ને તો એ સ્ત્રીઓ છે માલવિકાનું ચિત્ર માલવિકાને જોઈને ખીલી ઉઠે, રાજકુંવરી તમે આયા? ત્યારે ખબર પડે છે કે આ માલવિકા કોઈ દાસી નથી, રાજકુંવરી છે. ત્યારે કીધું કે આ બધું શું થાય છે? ત્યારે ભગવતી કૌશિકી છે જે માધવસેનની મંત્રી સુમતીની બહેન છે, એણે કીધું કે મહારાજ આ કોઈ દાસી નથી. રાણી ધારિણીને કહે છે કે આ કોઈ દાસી નથી, આ તો રાજકુંવરી છે. માધવસેન મહારાજ માધવસેન છે એની બહેન છે. એ જ્યારે આવતા હતા ત્યારે રસ્તામાં યજ્ઞસેને એને કેદ કરી લીધી હતી અને હું અને મારો ભાઈ સુમતી અને માલવિકા ત્રણેય આવતા હતા. એમાં વેપારીઓ ભેગા પડ્યા ને એમાંય ડાકુએ લૂંટ કરીને એમાં મારો ભાઈ મૃત્યુ પામ્યો. અમે બંને અહીંયા આવ્યા. તો તમે હકીકત કેમ ન કીધી? તો કે માલવિકાને એક જ્યોતિષે કીધું હતું કે માલવિકા છે 1 વર્ષ જો એ વિરહ વેઠશે, દુઃખ સહન કરશે તો એને ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે. એટલે આજે આ વર્ષ પૂરું થયું છે એટલે હવે માલવિકા છે એ રાજકન્યા છે. પછી ધારિણી પોતે જ માલવિકાને, કેમ કે માલવિકાના લગ્ન થવાના હતા, પણ કોણ માલવિકા? તો કે બરાબર છે, તો કે ભાઈ વસંત લક્ષ્મીથી બધા ઓળખતા હતા કે આ વસંત લક્ષ્મી, પણ કે આ વસંત લક્ષ્મી નહીં, આ માલવિકા છે. અને પછી માલવિકાના અને રાજાના લગ્ન થાય છે. બરાબર, આ હતી સ્ટોરી. અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ માલવિકાગ્નિમિત્રમ, અને પછીનો વિક્રમ ઉર્વશીય છે એ પછીના લેક્ચરમાં એની પણ સ્ટોરી આપણે આવી રીતના આગળ જણાવીશું.